બોલો સદગુરુદેવની જય. જેને જેને આ જગતમાં રોકડા ભગવાન રૂપ સદગુરુ મળ્યા અને એની દયા કૃપાએ આ સત્ય ભક્તિની શાનભાન પ્રાપ્ત થઈ, એ જીવને ખરેખર ધન્ય છે. ભલે બાપા કોઈને ઝટપટ અનુભવ થઈ જવો જરૂરી નથી. સમયાંતરે જે ભક્તિને વળગ્યા છે જરૂર એક દિવસ એનો ઉદ્ધાર થાય છે. એટલે ઉગારામ દાદા એમ કહેતા કે મળાવ આ વાત સાચી છે, એટલું જો તમારું મન નક્કી કરીને પડ્યું રહેશે તો જાઓ છાશિયા હોનામાંથી નહીં જાઓ. મતલબ જેના હૃદયે આ સત્ય ભક્તિ, આ જ્ઞાન, આ નામ સ્થિત કરવામાં આવ્યું છે એ હંસનો ઉદ્ધાર નક્કી છે. પછી જે સાધક થોડોક આળસ પ્રમાદપણા એ ચાલી રહ્યો છે તો એ વખત છે થોડોક મોડો ભૂખશે, અને જે ખૂબ લગ્નથી ભાવથી ઝટપટ કામ પૂરું કરવાના જોમથી જે જીવ ભક્તિ કરી રહ્યો છે એ જીવ વહેલો અનુભવને પામશે. ધર્મ આ સત્ય નિજ આત્માનો મનુષ્ય માત્રનો એક છે. એની જે ક્રિયા છે એ સમરણ પણ એક જ છે. ભલે સાધકોને દેહ કરીને ગુરુ જુદા જુદા જરૂર મળ્યા છે, પણ નામે કરીને, સાધનાએ કરીને સર્વે મનુષ્યો એક રાહ ઉપર ચાલી રહ્યા છે. આપણે તો જે નામ મળ્યું છે એ નામ થકી નામી પુરુષના મહાત્માને ઓળખી લેવો એ આપણો મુખ્ય ધ્યેય છે. એના માટે મનને સમજાવીને આ શ્વાસોશ્વાસના સ્મરણે રાખવું. કામ ધંધો કમાણી જરૂર કરો, સંસારે વ્યવહારે સ્ત્રી પુરુષે જે ફરજ ઊભી થાય છે એને જરૂર નિભાવો. એમાં સુખ આવે, દુઃખ આવે, લાભ આવે, હાણ આવે, હરખ આવે, શોક આવે તો રોકડા ભગવાન સદગુરુ પરમાત્માને યાદ કરીને એ સમયને પસાર કરો. અને જે જીવન મળ્યું છે એ જગજીવન છે એમ જાણીને ભજન કરો. ભજન કરવાની અંદર સફળતા આવા ભાવે ઝટપટ મળે છે. બહાર ક્યાંય ઈશ્વર સોળે કળાએ સંપૂર્ણ તો એક માનવ પોતાના મંદિરની અંદર બેઠા છે. બહાર છે જરૂર છે, અણુ એ અણુમાં છે, પરમાણુ એ પરમાણુમાં છે, પણ એની મુલાકાત તો તમને તમારા ઘટમાં જ થાય છે. બાહિરમાં છે એ કુટસ્થ સ્વરૂપ કહેવાય છે, અને આપણા ઘટની અંદર છે એ બિંબ સ્વરૂપ કહેવાય છે. એટલે લાભુદાદાએ કીધું, પ્રતિબિંબ આ તારો દેહ છે, પ્રતિબિંબ આ જગસાર, બિંબ રૂપે તું છો આત્મા, કરી લે ગુરુ જ્ઞાને વિચાર. આખું જગત જે થકી દીદીપ્યમાન છે, પણ એનો પ્રકાશ કરનારો આપણા પોતાના ઘટમાં છે. અને એ પ્રાપ્ત કરવાનું જ્ઞાન આજે સાધકની પાસે પ્રાપ્ત છે. આપણા માટે આ સમયની અંદર એ દોડવું છે ને ઢાળ આવ્યો એમ સમજવાનું છે. આમ જોવા જાય તો ખાસ દેહ કરીને કોઈને કાંઈ કષ્ટ નથી, કોઈ એવો વિકટ સમય નથી. અત્યારે સર્વ પ્રકારથી કુદરતે સહેલું કરી બતાવ્યું છે.
કળયુગની અંદર કુદરત કાયમને માટે આવું જ કરે છે. દૈહિક ભૌતિક સુખ બહુ આપે છે અને એ જ સાધકની પરીક્ષા ગણવામાં આવે છે. નકર સતયુગને દ્વાપરને ત્રેતાને એના કષ્ટની વાતો પુરાણોની કથામાં બહુ સાંભળી, પણ કળયુગ એક કેવળ નામ આધારા સુમર સુમર નર ઉતરી જા ભવજલ પારા. બીજાને સમજાય કે ન સમજાય, ગુરુનો બાળક આ વાતને સમજી શકે છે કે કળયુગની અંદર એક નામના આધારે તરી જવું છે. જે નામ તમને ગુરુએ બતાવ્યું છે એ નામે ભક્તિ એટલે શ્વાસોશ્વાસનું સ્મરણ કરીને જે ઘટમાં ગાજી રહ્યું છે એ નામને ઓળખવું છે. એટલે તમે નામથી નામીની ઓળખાણ કરી કહેવાય. એટલે બાપા અત્યારે તો આપણે હવે જે મળ્યું છે એને માણવાની આ બધી વાતો છે. એટલે હાલતા ચાલતા ઉઠતા બેસતા કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા એને ખાતા પીતા પહેરતા ઉઠતા હરતા ફરતા આણતા માણતા અનન્ય ભાવથી શ્રદ્ધાથી વિશ્વાસથી મારા નાથનું ભજન કરજો. આ ભલી વાત છે બાપા. આ ભલી વાતે જે કોઈનું મન ગળશે એનો ઝટપટ બેડો પાર થાય છે. સદગુરુદેવની જય.